ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ for nation મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. માથેની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 7મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંસારની અંદર અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે ધીરે ધીરે માણસોમાં દયા જાણે કે ઓછી થતી હોય એવું દેખાઈ રહ્યું છે. અને બહુ ઓછા એવા લોકો છે કે જે પ્રેમ અને કરુણાથી ભરાઈને દયાના સ્વભાવમાં બીજાનું ભલું કરતા હોય. પરંતુ પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તેના બાળકો દયાવંત બનીએ. પ્રેરિતોના કૃત્યો 10:38 પ્રભુ ઈસુ માટે લખ્યું છે કે તેઓ ભલું કરતા ફર્યા. એટલે આપણા પ્રભુની પાસે એક એવું દયાળુ હૃદય હતું કે જેમાં તે બીજાનું ભલું કરતા હતા. તે બીજાને દુઃખમાં જોઈ શકતા નહોતા. તે પોતાનું આશીર્વાદ બીજાને વહેંચી દે એવું તેમની પાસે હૃદય હતું. અને આપણે પરમેશ્વરના બાળકો તરીકે એ હૃદય લઈને ચાલવાનું છે કે આપણે પોતાની રોટલીનો નહીં પણ બીજાની રોટલી માટે આપણે વિચાર કરીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર તમે જુઓ તો જ્યારે ઈસુ લોકોને જમાડવા માંગતા હતા કે જ્યાં 3 દિવસથી તે લોકો ઉપદેશ સાંભળી રહ્યા હતા અને પ્રભુની ઈચ્છા નહોતી કે તે લોકોને ભૂખ્યા વિદાય કરે, ત્યારે પરિસ્થિતિમાં પ્રભુએ પૂછ્યું કે તમારી કોઈની પાસે કંઈ છે? ત્યારે કોઈ આગળ ના આવ્યું, પરંતુ એક જુવાન દીકરો પોતાનું ટિફિન લઈને આગળ આવ્યો અને તેમણે એ ટિફિન પ્રભુના હાથોમાં સોંપ્યું. વલાઓ, એની પાસે દયા હતી અને એણે એ બાબત જ્યારે પ્રભુની આગળ મૂકી ત્યારે એ જ ખોરાકને પ્રભુએ હજારો લોકોમાં પરિવર્તિત કરીને બધાને ખવડાવીને પરમેશ્વરે તૃપ્ત કર્યા. હું વિશ્વાસ કરું છું કે એણે જે દયા દેખાડી, પ્રભુએ એના જીવન ઉપર એને અદ્ભુત દયા દેખાડી હશે અને તેને એક આશીર્વાદિત ભવિષ્ય આપ્યું હશે. આપણે પરમેશ્વરના લોકો તરીકે દયાવંત બનવાનું જ છે. ભલા સમરૂની વિશે તમે જુઓ તો જ્યારે રસ્તામાં ઘાયલ વ્યક્તિ પડ્યો હતો, દુઃખમાં કણસતો હતો, ત્યારે એ સમયમાં લેવી પસાર થયો, એણે દયા ના કરી. યાજક પસાર થયો, તેણે પણ દયા ના કરી. પરંતુ આ સમરૂની વ્યક્તિ આવીને તેના પર પોતાની દયા પ્રગટ કરે છે અને એ એની માવજત કરે છે, એ ખર્ચાઈ જાય છે. ત્યારે પરમેશ્વર કહે છે કે એ એક સાચો પડોશી ઠર્યો. ત્યારે પરમેશ્વરના લોકો તરીકે ઈશ્વરનું વચન જાણતા હોવા છતાં શું આપણે બીજાઓ પર દયા રાખીએ છીએ? જે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, ત્યાં શું આપણે દયા દેખાડીએ છીએ? અને બહુ મહત્વનું છે કે આપણે દયાવંત વ્યક્તિ બનીને પ્રભુમાં દયા દેખાડનાર બનીએ. પ્રભુ જો આપણા પર દયા ના કરે તો શું થાય? પરમેશ્વર પોતાનો દયાળુ સ્વભાવ આપણા તરફથી હટાવી લે તો શું થાય? વલાઓ, એ તો રોજ તેની દયા આપણા પર પ્રગટ કરે છે. તો આપણે પરમેશ્વરના લોકો તરીકે આ જગતમાં ખ્રિસ્તનો પ્રેમ આપણે પ્રગટ કરવાનો છે. જ્યાં એવા લોકો કે જે ખરેખર મોટી મુશ્કેલીમાં હોય, એવા લોકો જે દરિદ્રી હોય, એવા લોકો જે ભૂખ્યા હોય, એવા લોકો કે જેમને ખરેખર જરૂર હોય, તો ત્યાં આપણે દયા પ્રગટ કરીએ અને પ્રભુના સંતાનો તરીકેની સાક્ષી આપીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ.
પ્રભુ ન્યાયના દિવસે તમે કહેશો કે હું ભૂખ્યો હતો અને તમે મને ખવડાવ્યું, હું નિર્વસ્ત્ર હતો તમે મને વસ્ત્ર પહેરાવ્યા. અને પ્રભુ ન્યાયી લોકો કહેશે કે અમે ક્યારે કર્યું, ત્યારે તમે કહેશો કે આ નાનામાં એકને કર્યું તે તમે મને કર્યા બરાબર છે. પરંતુ પરમેશ્વર એવો વર્ગ કે જેમણે કોઈ દયા દાખવી નથી, તમે તેમને સાર્વકાલિક શાસનમાં નરકગ્નિની અંદર નાખશો, કારણ કે તેમણે પ્રભુ કોઈ ભલી બાબતો પોતાના જીવનમાં ના કરી. હે પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે ન્યાયીઓના ભાગમાં તમે એમને વારસો આપજો અને પ્રભુ આ પૃથ્વી પર એક દયાથી ભરાયેલું જીવન જીવવા માટે અમને સહાય કરો કે અમે લોકોનું ભલું કરીએ. જ્યાં પરમેશ્વર સાચા અર્થમાં અમારે સેવા કરવાની છે ત્યાં અમે ખર્ચાઈને સેવા કરીએ, એવી કૃપા થવા દો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.